આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશ અને મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડુની પસંદગી. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. રાજ્યસભાનું સત્ર 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે. કુવૈતમાં એક ઇમારતમાં આગ લાગતા 10 ભારતીયો સહિત 40થી વધુના મોત, 50 ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલે ઇટાલી જવા રવાના થશે. અને T20 વિશ્વકપમાં ભારતે અમેરિકા સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. આજે તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના અને મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે નાયડુને કૃષ્ણા જિલ્લાના કેસરાપલ્લી આઈટી પાર્કમાં શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે જનસેના પાર્ટીના 3 અને ભારતીય જનતા પાર્ટીના 1 સહિત 24 મંત્રીઓએ શપથ લીધા હતા. જનસેના પાર્ટીના વડા કે પવન કલ્યાણ, ટીડીપીના મહાસચિવે પણ મંત્રીમંડળના શપથ લીધા હતા. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. દરમિયાન આજે સાંજે મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી પદના અને કનક વર્ધનસિંહ દેવ તથા પ્રવતિ પરિદાએ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર પેમા ખાંડુ પર કળશ ઢોળ્યો છે. આજે ઈટાનગરમાં શ્રી ખાંડુને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ આવતીકાલે સવારે શપથ લે તેવી સંભાવના છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આગામી 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. આ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને ચર્ચા થશે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા અને ચર્ચા કરવા સંસદ એક આદર્શ મંચ છે. કુવૈતના દક્ષિણ મંગફ શહેરની એક ઇમારતમાં આજે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ઓછામાં ઓછા 40 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 50થી વધુને ઈજા થઈ છે. મૃતકોમાં કેરળના 5 સહિત 10 ભારતીયોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રસોડામાં આગ લાગી હતી અને ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. ઇમારતમાં 195 શ્રમિકો રહેતા હતા, જેમાંથી અનેક શ્રમિકો કેરળ અને તમિલનાડુના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહને કુવૈત જવા નિર્દેશ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર ઝીણવટભર્યું નિરીક્ષણ રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યું છે. વિદેશમંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જૂનના રોજ યોજાનારા G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવતીકાલે ઇટાલી જવા રવાના થશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ શ્રી મોદીની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. શ્રી ક્વાત્રાએ જણાવ્યું કે આ મુલાકાત G7 શિખર સંમેલન ભારત ઉપરાંત ગ્લોબલ સાઉથને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની પણ તક છે. G7માં ભારત 11મી વાર અને પ્રધાનમંત્રી મોદી 5મી વાર ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદી G7 રાષ્ટ્રોના વડાઓ સાથે અલગથી દ્વિપક્ષીય મંત્રણા કરે તેવી પણ સંભાવના છે. તેઓ ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. એક પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવે જણાવ્યું કે ભારત સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનાર યુક્રેન શાંતિ સંમેલનમાં પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં એક ગામમાં હાલમાં ચાલી રહેલા અભિયાનમાં વધુ એક ત્રાસવાદીનું મૃત્યુ નિપજ્યું છે.
આ સાથે 3 ત્રાસવાદીઓના મૃત્યુ થયા છે. આકાશવાણી જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે ગઈ રાત્રે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યા બાદ શરૂ થયેલા અભિયાનમાં સલામતી દળોએ વધુ એક ત્રાસવાદીને ઠાર માર્યો છે. આ અથડામણમાં ઇજાગ્રસ્ત CRPF જવાન આજે શહીદ થયા છે. સંબંધિત ઘટનામાં સલામતી દળોએ શસ્ત્ર સરંજામ કબજે કર્યો છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં ભીષણ ગરમીની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીની સ્થિતિની આગાહી કરી છે. આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મહત્વનો ફેરફાર નહીં થાય. દરમિયાન નૈઋત્યનું ચોમાસું આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગો, સમગ્ર તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળના અખાતમાં કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. IPL T20 વિશ્વકપમાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અમેરિકા વચ્ચેની મેચ શરૂ થઈ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ લેવાનું પસંદ કર્યું છે. અન્ય એક મેચમાં આજે ઓસ્ટ્રેલિયાએ નામીબિયાને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ પડતી મુકાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં 5000થી વધુ શ્રદ્ધાળુઓએ આજે કડક સલામતી વ્યવસ્થા વચ્ચે જમ્મુથી ખીર ભવાની મેળા માટે પ્રસ્થાન કર્યું હતું, જેમાં મોટાભાગના પંડિત સમુદાયના સભ્યો છે. અમારા આકાશવાણી જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે જમ્મુ શહેરની બહાર આવેલા નાગરોટા વિસ્તારમાં 4 દિવસની યાત્રા શરૂ થઈ હતી. જ્યેષ્ઠ અષ્ટમીના રોજ યોજાતો વાર્ષિક ખીર ભવાની મેળો 15 જૂનના રોજ ગાંડરબાલમાં તુલમુલ્લા, કુપવાડામાં ટિક્કર, અનંતનાગમાં લખતીપોરા ઐશમુકમ, કુલગામમાં માતા ત્રિપુર સુંદરી દેવસર અને માતા ખીર ભવાની માંઝગામમાં યોજાશે. કાશ્મીરમાં અમરનાથ યાત્રા બાદ હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે અને જમ્મુ કાશ્મીરમાં તેનું ખૂબ મહત્વ છે. રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહે આજે નવી દિલ્હીમાં રેલવે બોર્ડના સભ્યો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ટીમ તરીકે સામૂહિક રીતે કામ કરવા અને ભારતીય રેલવેને વિશ્વની શ્રેષ્ઠ રેલવેમાં પરિવર્તિત કરવા વિનંતી કરી હતી. શ્રી સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલવે સામાન્ય લોકો માટે પરિવહનનું સગવડદાયક માધ્યમ છે અને ભારતીય રેલવે એ તમામ વર્ગો, ખાસ કરીને ગરીબોને સેવા પૂરી પાડવા તમામ પ્રયત્નો કરવા જોઈએ. બેઠકમાં રેલવે બોર્ડના સભ્યોએ મંત્રીશ્રીને રેલવે અંગેની ટૂંકી માહિતી આપી હતી અને હાલમાં ચાલી રહેલી પ્રવૃત્તિથી માહિતગાર કર્યા હતા. કૃષિ મંત્રાલયનો કાર્યભાર સંભાળતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 100 દિવસના કૃષિ આયોજન અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ ખેડૂત કેન્દ્રિત કાર્યોને ઝડપી બનાવે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ પૂર્ણ કરી શકાય. કૃષિમંત્રીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કડક પગલાં લેવા માટેના નિર્દેશ આપ્યા. વિશ્વ આર્થિક મંચે આજે જાહેર કરેલા જેન્ડર ગેપ ઇન્ડેક્સ એટલે કે લૈંગિક અંતર સૂચકાંકમાં ભારત 2 ક્રમાંક સરકીને 129મા સ્થાને પહોંચી ગયું છે. આ યાદીમાં આઇસલેન્ડે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂતાન બાદ ભારત 5મા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન અંતિમ સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશ અને મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડુની પસંદગી. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. કુવૈતમાં એક ઇમારતમાં આગ લાગતા 10 ભારતીયો સહિત 40થી વધુના મોત, 50 ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલે ઇટાલી જવા રવાના થશે અને T20 વિશ્વકપમાં ભારતે અમેરિકા સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.